હેલો ડિયર એસ્પિરન્ટ્સ, હું આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ એટલે કે ઓપરેન્ટ કન્ડિશનિંગ વિચ ઇઝ ગિવન બાય સ્કિનર, તો એ પ્રયોગ શું છે, સાથે સાથે તમે અહીં જોઈ શકો છો કે લર્નિંગ કર્વ શું છે એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને સાથે સાથે એણે જે રેટ ઉપર એટલે કે ઉંદર ઉપર સ્કિનર બોક્સમાં પ્રયોગ કર્યો હતો, તો એ પ્રયોગ શું છે એના વિશેની માહિતી મેળવવાના છીએ. સ્પેશિયલી જો આપણે એક્ઝામ પર્સપેક્ટિવથી વાત કરીએ તો આ સ્કિનરનો કારક અભિસંધાનનો જે પ્રયોગ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે જે લર્નિંગ કર્વ છે એમાંથી પણ સીટેટ જેવી એક્ઝામમાં પણ વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો આ જે વિડીયો છે એ આપ સૌના માટે આવનારી એક્ઝામ માટે ખૂબ જ મદદરૂપ થાય એવો વિડીયો છે. તો સૌપ્રથમ આજના વિડીયોમાં આપણે સ્કિનરના પ્રયોગના કેટલાક મૂળભૂત ખ્યાલો છે, જેમાં પ્રબલન, તો પ્રબલનના બે પ્રકાર છે, વિધાયક પ્રબલન, નિષેધક પ્રબલન. સાથે સાથે વિલોપન એટલે શું, ઉદ્દીપક સામાન્યકરણ એટલે શું અને ઉદ્દીપક ભેદબોધન એટલે શું. તો આ ખ્યાલોની વિસ્તૃત ચર્ચા કરવાના છે. તો વધુ સમય ન બગાડતા આપણે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ શું છે એના વિશેની એક ઝાંખી કરીએ. તો સ્કિનર એવું કહે છે કે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. તો પ્રબલન મતલબ મોટિવેશન, રેઇન્ફોર્સમેન્ટ, તો એનાથી આપણે ઈચ્છિત આકાર આપી શકીએ છીએ. મતલબ જો આપણે કોઈક વ્યક્તિ પાસે કામ કરાવવું હોય અને એના માટે આપણે એના બદલામાં કોઈક રિવોર્ડ આપીએ, લાલચ આપીએ, તો એ વ્યક્તિ કામ કરે છે. માની લઈએ કે ઘરમાં માતા પિતા એના બાળકને કોઈક વસ્તુ દુકાનેથી લાવવાની હોય તો એ માટે કહે છે, અને સાથે સાથે એવું કહે છે કે જો એ દુકાને જશે તો એને ચોક્કસ રૂપિયા અથવા તો ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ વગેરે લઈ આપશે. તો એને આપણે કહી શકાય પ્રબલન. એવું કહે છે કે જો તું આ હોમવર્ક કરી દેશે તો હું તને આ જગ્યાએ ફરવા લઈ જઈશ, તને ચોકલેટ આપીશ. તો હોમવર્ક કરવા માટે જે લાલચ આપવામાં આવે છે તો એને આપણે પ્રબલન એટલે કે રેઇન્ફોર્સમેન્ટના નામે ઓળખીએ છીએ. એટલે સ્કિનર એવું કહે છે કે જો આપણે પ્રબલન આપીએ, લાલચ આપીએ, તો આપણે વર્તનને ઈચ્છિત આકાર આપી શકીએ છીએ. જે કાર્ય કરાવવું હોય એ કાર્ય પણ કરાવી શકીએ છીએ. અને આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા, હવે કોઈ પણ વ્યક્તિ છે તો આવા પ્રકારના સિદ્ધાંતો જણાવી દે તો વી આર નોટ એક્સેપ્ટિંગ દેટ થિંગ્સ, તો એના માટે આપણે પ્રાયોગિક ધોરણ એટલે કે એક્સપેરિમેન્ટ્સ કરવા પડે. તો તેમણે એક સમસ્યા પેટીની રચના કરી જેને સ્કિનર પેટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે કે એમણે પોતે એક સમસ્યા પેટીની રચના કરી જેને આપણે સ્કિનર બોક્સ અથવા તો સ્કિનર પેટીના નામે ઓળખીએ છીએ. હવે તમને થશે કે આ પેટી એટલે તો પેટી, એમાં શું વિશેષતા હતી? તો આ જે સમસ્યા પેટી હતી વિચ ઇઝ મેડ બાય સ્કિનર, તો એની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચય પેટી. સંચય પેટી મતલબ જ્યાં તમે અન્નગુટિકા મતલબ ખાવાની વસ્તુને સ્ટોર કરી શકો, તે ખાવાની જે ગોળીઓ હોય એટલે કે અન્નગુટિકા જે ઉંદરો માટે ખાસ વપરાતી હોય છે, તો એને સંચય કરવાનું એટલે કે એને કલેક્ટ કરવાની એક પેટી હતી. અને બીજી એક પેટી હતી એટલે કે જેમાં ઉંદરને આપણે પૂર્યો હતો. તો એ પેટી નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે, પ્રાણી એટલે કે અહીંયા આપણે ઉંદરની વાત કરીએ છીએ, તો ત્યારે અન્નગુટિકા સંચય પેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય. કહેવાનો મતલબ છે કે આ પેટીની રચના કંઈક એવા પ્રકારે કરવામાં આવી હતી કે જ્યારે એની નીચેની જે તરફ આવેલો હાથો છે કે એને તાર કે સળિયાથી એવી રીતે દબાવવામાં આવે તો જે અન્નગુટિકા છે એ બેઝિકલી અન્નપાત્રમાં આવી જાય. તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્કિનરનું બોક્સ છે, આની અંદર ઉંદર છે. આ રેડ કલરનું જે માર્ક કર્યું છે એ આપણી કડી છે, હાથો છે. જો એ દબાવવામાં આવે તો અહીંયા જે આપણે અન્નગુટિકા સ્ટોર કરી છે એ આ જે દરવાજો છે એની માફક આ જે યલો કલરનો એરો છે ત્યાંથી એ ઉંદર પાસે આવી શકે. તો આ પ્રકારની એક પેટીની રચના કરવામાં આવી હતી. આવી સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો હતો. અગાઉના વિડીયોઝમાં પણ આપણે જોયું હતું કે ભૂખી બિલાડી હતી. કોઈ પણ પ્રાણીઓ પર જ્યારે પ્રયોગ કરવામાં આવે તો બેઝિકલી આપણે જે ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવી હોય, અહીં આપણે અન્નગુટિકાની ચકાસણી કરવા માગતા હતા એટલે ભૂખ્યા ઉંદરને પૂરવામાં આવ્યો હતો. ઉંદરે શરૂઆતમાં પેટીની બહાર નીકળવાના ખૂબ જ પ્રયત્નો કર્યા,
તો જ્યારે એને સમસ્યા પેટીમાં પૂરી દેવામાં આવ્યો ત્યારે એ પેટીમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ આડાઅવળા પ્રયાસો કરે છે. એ પૈકી એ પેટીમાં દોડાદોડ કરવી, સમસ્યા પેટીના સળિયા ઉપર પ્રહારો કરવા, મતલબ ઉપર જવું નીચે ચડવું, એની ઉપર પ્રહારો કરવા, સળિયાને બચકા ભરવા જેવી ક્રિયાનો સમાવેશ થતો હતો. મતલબ આપણે એવું કહી શકીએ કે અચોક્કસ દિશામાં બહાર નીકળવા માટે એ પ્રયત્ન કરતું હતું. આવી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો દબાઈ ગયો. હવે કન્ટિન્યુઅસલી આપણે અહીંયા જ જોયું કે દોડાદોડ કરતું હતું, સળિયા ઉપર પ્રહાર કરતું હતું, સળિયાને બચકા ભરતું હતું. એટલે અનાયાસે અચાનક તેમાંથી જે અન્નગુટિકા છે એ પ્રાપ્ત કરવાનો જે હાથો છે, કડી છે, એ અનાયાસે એનાથી દબાઈ જાય છે, મતલબ અજાણતા એનાથી દબાઈ જાય છે. હવે ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત એટલે કે બેખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ ખ્યાલ નહોતો. અનાયાસે એનાથી દબાઈ જાય છે કડી, ત્યાંથી અન્નગુટિકા આવે છે એટલે કે એનો ખોરાક એ જે પેટીમાં પૂરાયેલું છે ત્યાં આવે છે, પરંતુ એને આ બાબતે ખ્યાલ નહોતો કે મારું ખાવાનું છે એ મારી પેટીમાં આવ્યું છે. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જાય છે અને તે અન્નગુટિકાને આરોગે છે એટલે કે અન્નગુટિકાને ખાય છે. એટલે કે અનાયાસે જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે જ્યારે એને અન્નગુટિકા એટલે કે ખાવાનું પ્રાપ્ત થાય છે ત્યારે એ બાબતની જાણ ઉંદરને હોતી નથી, પરંતુ અચાનક જ્યારે એની નજર ખાવાના ઉપર પડે છે તો ત્યારે એને સમજાય છે કે અહીં મારું ખાવાનું છે અને એ ખાય છે. ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદ્દન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત થયેલ ન હતું. એટલે કે એકદમ જે પ્રતિક્રિયા થઈ, ક્રિયા અને પ્રતિક્રિયા, ઓકે, એક્શન અને રિએક્શન. એક્શન એટલે શું કે જ્યારે એ હાથો દબાવે છે ત્યારે પ્રતિક્રિયા એટલે કે રિએક્શન કંઈક એવું થાય છે કે એમાંથી એને ખાવાનું પ્રાપ્ત થાય છે. તો આ અંગે એને કોઈ પણ પ્રકારનું જે શિક્ષણ છે, કોઈ પણ પ્રકારની માહિતી છે એ અગાઉથી પ્રાપ્ત થયેલી ન હતી. આથી ફરીથી તેને સમસ્યા પેટીમાં મૂકતા સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા અને આ દરમિયાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. તો બીજી વખત એક્સપેરિમેન્ટને વધારે આપણે કહી શકીએ ક્લિયર બનાવવા માટે ફરીથી એને એટલે કે ઉંદરને આ જે સ્કિનર બોક્સ છે સમસ્યા પેટી એમાં મૂકવામાં આવે છે. ફરીથી એ જ વ્યર્થ પ્રયત્નો ચાલુ થાય છે, દોડાદોડી કરે છે, બચકા ભરે છે અને અચાનક જ આ દરમિયાન ફરીથી હાથો દબાઈ જાય છે અને તેને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે બેઝિકલી જે આ ઉંદર છે એના માટે અહીંયા એક લીવર એટલે કે આ દબાવવાનું છે. ઓકે, અહીંયા અન્નગુટિકા છે. અપકમિંગ વિડીયોઝમાં આપણે જોઈશું કે આ શોક જનરેટર એટલે એવો પણ એક પ્રયોગ કરવામાં આવેલો કે જો ઉંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે પેટીમાં 2 બોક્સ હતા, એક બોક્સમાંથી બીજે બોક્સમાં જાય તો એને કરંટ અથવા તો શોક લાગે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રિક ગ્રીડ છે અને આ ગ્રીડથી બચવા માટે કન્ટિન્યુઅસ શું કરવું પડે તો આ ઉંદરે હાથો દબાવવો પડે તો એને કરંટ ન લાગે. એટલે કરંટ ન લાગે એટલા માટે એ જે આ લીવર છે એ પ્રેસ કરે છે. ઓકે, તો આ આવનારી સ્લાઇડ્સમાં આપણે એ અંગે પણ ચર્ચા કરીશું. સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે સિગ્નલ લાઇટ પણ મેન્શન કરેલું છે. તો એક પ્રયોગ એવો પણ કરવામાં આવેલો હતો કે ઉંદરને અંધારા અને અજવાળાનો અહેસાસ કરાવો. જ્યારે જો એ લાઇટ થાય, અજવાળું થાય તો એને ખાવાનું મળે અને અંધારામાં એને ખાવાનું ન મળે. અપકમિંગ સ્લાઇડ્સમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ધેટ. તો જ્યારે બીજી વખત ઉંદરને પૂરવામાં આવે છે ત્યારે પણ એ પ્રથમ વખત તો વ્યર્થ પ્રયત્ન કરે છે, પરંતુ અચાનક એનાથી હાથો દબાઈ જાય છે અને તેને અન્નગુટિકા જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આ ઘણું અગત્યનું છે કે પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી. એટલે કે 15 મિનિટ સુધી તે વ્યર્થ પ્રયત્નો કરે છે અને 15 મિનિટ પછી એને જે અન્નગુટિકા છે એટલે કે એનું જે ખાવાનું છે એ પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35મી મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રથમ 35 મિનિટે પ્રાપ્ત થાય છે, પછી 15 મિનિટ પછી પ્રાપ્ત થાય છે, પછી બીજી વખત 35 મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા મળ્યાની 20 મિનિટ પછી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 47 મિનિટ છે એટલે કે 47 મિનિટે ત્રીજી અને ચોથી જે અન્નગુટિકા છે એ 41મી મિનિટે પ્રાપ્ત થાય છે. તો તમારે યાદ રાખવાનું છે 5, 35, 47 અને જો 71મી મિનિટ છે એ દરમિયાન એને પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી અને ચોથી વખત અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. આ 4 વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદર સમજ પ્રાપ્ત કરી લે છે કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. એટલે કે કન્ટિન્યુઅસલી એને ખબર પડે છે.
અને એને ફાઇનલી એ વાતનું રિયલાઇઝેશન થાય છે અને સમજ પ્રાપ્ત થાય છે કે જ્યારે એ પોતે હાથો દબાવે છે તો હાથો દબાવવાથી જ એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે. તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યું, જે સ્પષ્ટપણે મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. એટલે હવે એને ખબર પડી જાય છે કે જો એ હાથો દબાવશે તો અન્નગુટિકા એને મળવાની જ છે. એટલે કે અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન એટલે કે એને રિયલાઇઝેશન થાય છે, જે એનો શિક્ષણનો નિર્દેશ કરે છે. આપણે કોઈ કાર્ય પહેલાં વ્યર્થ રીતે કરતા હોઈએ, એટલે કે અચોક્કસ દિશામાં કરતા હોઈએ, પરંતુ જ્યારે આપણને એ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એને આપણે શિક્ષણ તરીકે ઓળખી શકીએ. આમ સમસ્યા પેટીમાં પૂરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો, જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું. પ્રબલન મતલબ મેં હમણાં તમને કીધું હતું, એક પ્રકારની લાલચ, રેઇનફોર્સમેન્ટ. અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દ્રઢીકરણ થયું. તો અહીંયા આપણા માટે પ્રબલન શું થશે? અન્નગુટિકા, કે એને અન્નગુટિકા ખાવી છે એટલા માટે એ હાથો દબાવે છે. એટલે કે એક પ્રકારની લાલચ છે કે એને ખાવું છે, એના માટે જે અન્નગુટિકા છે એની પ્રાપ્તિ કરવી. તો એ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ જે છે એનું દ્રઢીકરણ થઈ જાય છે, એટલે કે એને મહાવરો થાય છે, રિયલાઇઝેશન થાય છે, એને શિક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. તો આ હતો આપણો પ્રયોગ. હવે આપણે જોઈએ કે જે સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગ કર્યો છે તો એની સાથે કયા કયા મૂળભૂત ખ્યાલો જે છે એ આપણે સમજી શકીએ. તો સૌપ્રથમ તો છે પ્રબલન. તો કોઈપણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. કોઈપણ વસ્તુને તમારે દ્રઢ કરવી છે, એમાં માસ્ટરી મેળવવી છે, કમાન્ડ મેળવવો છે અને મજબૂત કરવું છે, તો એના માટે પ્રબલન જરૂરી છે. બીજું છે કે પ્રબલન એટલે શીખેલી અથવા તો શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવત્તર કરનારું ઘટક. અને સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળ સ્ત્રવ, જે આપણે જોઈશું ઇવાન પાવલો દ્વારા કરવામાં આવ્યો છે, કારક અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગનો પ્રયોગ. અપકમિંગ વિડીયોઝમાં આપણે એના વિશેની પણ માહિતી મેળવીશું. તો એના માટે ખોરાક એ પ્રબલનની ભૂમિકા ભજવે છે. એટલે કે જ્યારે ખોરાકને જુએ છે ત્યારે તેને એનામાંથી જે લાળનો સ્ત્રાવ થાય છે, તો અહીંયા એના માટે જે ખોરાક છે એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે. આપણા અહીંયા સ્કિનરના પ્રયોગમાં ઉંદર માટે પ્રબલનનું કાર્ય કોણ કરે છે? તો અન્નગુટિકા જે છે એ પ્રબલનનું કાર્ય કરે છે. અગાઉ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે કોઈક બાળકને આપણે ચોકલેટની લાલચ આપીએ તો ચોકલેટ જે છે એ એના માટે પ્રબલનની ભૂમિકા ભજવે છે. હવે જ્યારે બેઝિકલી ક્રિયાત્મક અભિસંધાનની આપણે વાત કરીએ તો ઉંદરનો હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે. હવે જે આ પ્રબલન છે, રેઇનફોર્સમેન્ટ છે, એના બે પ્રકાર છે. એક છે વિધાયક પ્રબલન અને એક છે નિષેધક પ્રબલન. તો હવે આપણે જોઈએ કે વિધાયક પ્રબલન એટલે શું. તો જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તો તેને વિધાયક પ્રબલન કહે છે. અને વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. કોઈ એક પ્રતિક્રિયા એટલે કે કોઈ એક કાર્ય જે છે એને આપણે વારંવાર કરવાની જે પ્રતિક્રિયા છે, જેને કારણે એ દ્રઢ બને છે, મજબૂત બને છે, તો એને આપણે પ્રબલન તરીકે ઓળખીએ છીએ. હવે સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારતું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે કે વિધાયક પ્રબલન. એટલે કહેવા શું માંગે છે? પ્રતિક્રિયાને વધારવા માટે પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું, એટલે કે કોઈ એક કાર્ય છે એને તમે કમ્પ્લીટ કરી દો તો એના પછી, જેમ કે જ્યારે ઉંદર હાથો દબાવે છે તો હાથો દબાવ્યા પછી એને ખોરાકની પ્રાપ્તિ થાય છે. અહીં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે. એટલે અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે. એટલે કે બેઝિકલી આપણે જ્યારે વાત કરીએ કે માતા ગેરહાજર હોય છતાં બાળક કરી લે તો એને ખબર છે કે મને ચોકલેટ મળશે, તો એ ચોકલેટ શું છે? વિધાયક પ્રબલન છે. તો બેઝિકલી જ્યારે પ્રતિક્રિયા બાદ આપવામાં આવે છે તો તેને આપણે વિધાયક પ્રબલન કહે છે. એટલે સૌપ્રથમ આપણે રિસ્પોન્સ કરવું પડશે, પ્રતિક્રિયા આપવી પડશે અને તેના પછી આપણને પ્રબલન એટલે કે રેઇનફોર્સમેન્ટ મળશે. મીન્સ પહેલાં હોમવર્ક કરવું પડશે, પછી ચોકલેટ મળશે. પહેલાં હાથો દબાવવો પડશે, પછી ખાવાનું મળશે. તો એને આપણે કહીએ વિધાયક પ્રબલન. હવે જોઈએ નિષેધક પ્રબલન. તો સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ. લાલચ,
માની લો કે તમારે અભ્યાસ કરવો છે, તો અભ્યાસ કરશો, ફર્સ્ટ આવશો તો તમને ગોલ્ડ મેડલ મળશે. તો નિષેધક પ્રબલન એ શિક્ષા તરીકે ગણાવી શકાય, પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. નિષેધક પ્રબલન એટલે કે જો બાળક હોમવર્ક કરી ન આવે તો એને ક્લાસની બહાર કાઢી મૂકવું કે બધાની વચ્ચે એને પનિશમેન્ટ આપવી, તો એક પ્રકારનું નિષેધક પ્રબલન કહી શકાય. પરંતુ સ્કિનર જે છે એ શિક્ષાને નિષેધક પ્રબલન તરીકે ઓળખાવતા નથી. તો નિષેધક પ્રબલન એટલે શું? તો પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. એટલે કે કોઈ પ્રતિક્રિયા થઈ જાય પછી એને આપણે દૂર કરવામાં આવે તો કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક, પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે કરવામાં આવે છે. અહીં આપણે જોઈએ સ્પેશિયલી મેં તમને થોડા સમય પહેલાં કીધું હતું કે સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યા પેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઇલેક્ટ્રિક શોકથી રાહત મેળવી શકે, તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે. એટલે કે કોઈ કાર્ય જે આપણને નુકસાન પહોંચાડે છે, કષ્ટ આપે છે, તો એને દૂર કરવા માટે આપણે કમ્પલસરી એ કાર્ય કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ માટે હોમવર્ક કરવું એ કષ્ટદાયક છે, પણ જો હોમવર્ક કરીને ન જાય તો નિષેધક પ્રબલન એટલે કે આપણને પનિશમેન્ટ મળે છે, તો એને એ કાર્ય કરવું પડે. એટલે એનાથી બચવા માટે, એટલે કે પનિશમેન્ટથી બચવા માટે બાળક હોમવર્ક કરીને જાય છે અનાયાસે, અનિચ્છાએ, તો અહીંયા પણ ઉંદરને હાથો દબાવવાની ઈચ્છા હોય કે ના હોય, પરંતુ ઇલેક્ટ્રિક શોકથી રાહત મેળવવી છે એટલે એણે ફરજિયાતપણે હાથો દબાવવો પડશે. તો એને આપણે શું કહી શકીએ? નિષેધક પ્રબલન કહી શકીએ. પ્રબલન વિધાયક હોય કે નિષેધક, તેને પ્રબલનની કક્ષાએ તો મૂકી જ શકાય, જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજાવવાની સંભાવના પહેલાં કરતાં વધે છે. ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રબલનનું કદ, બે પ્રબલન વચ્ચેનો સમયગાળો, પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અને ઘણા બધા અલગ અલગ રસપ્રદ તારણો તારવ્યા છે. હવે આપણે જોઈએ વિલોપન. તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે કે વિલોપન, એટલે કે ભૂલી જવું. એકવાર અભિસંધિત થયેલી પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો શીખેલી પ્રતિક્રિયા આપવાનું તે બંધ કરે છે, તો તેને વિલોપન કહેવાય છે. માની લઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ વાત કરી ઉંદરની, તો ઉંદરને કન્ટિન્યુઅસલી તમે એ પ્રયોગ ન કરાવો અથવા તો એની પાસે કાર્ય ન કરાવો અથવા સદંતર કરાવો પણ લોંગ રન પછી કરાવો અથવા તો એને એ કાર્ય કરાવવાનું સદંતર બંધ કરી દેવામાં આવે તો એ પ્રતિક્રિયા નહીં આપે, એટલે કે રિસ્પોન્સ નહીં આપે. એ ભૂલી જશે કે મારે કઈ કડી દબાવવાની છે જેથી કરીને મને અન્નગુટિકા મળે, તો એને આપણે વિલોપન કહી શક્યા. પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે, ત્યારબાદ ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદ્દીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે, તેમ છતાં ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જાય છે અને છેવટે સદંતર અભાવ જોવા મળે છે, જેને આપણે લર્નિંગ કર્વ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે પ્રશ્ન છે એ CTETની એક્ઝામમાં પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. તમે આ જોઈ શકો છો, પરફોર્મન્સ એટલે કે એનો એક ગ્રાફ આપેલો છે અને અહીંયા લખ્યું છે નંબર ઓફ ટ્રાયલ્સ ઓર અટેમ્પ્ટ્સ એટ લર્નિંગ. તો જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે શીખીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે શીખવાની પ્રતિક્રિયા છે એકદમ સ્લો છે, એટલે કે સ્લો બિગિનિંગ, ધીરે શીખીએ છીએ. પછી ધીરે ધીરે જ્યારે આપણે વાત કરીએ તો આપણી માસ્ટરી આવે છે અને એની જે સ્પીડ છે એ વધતી જાય છે. એક સમય એવો આવે છે કે જ્યારે આપણે એનું પુનરાવર્તન નથી કરતા અથવા તો શીખવાનું બંધ કરી દઈએ છીએ, તો પ્લેટ્યુ મતલબ જેને પઢાર કહેવામાં આવે હિન્દીમાં, ઓકે, ઉચ્ચ પ્રદેશ જેને આપણે ગુજરાતીમાં કહીએ, તો બેઝિકલી ઉપરથી સપાટ હોય. તો એવી રીતે એક પોઝિશન એવી આવે છે કે શીખવાનું જે સ્તર છે એ સ્ટેબલ થઈ જાય છે અને પર્ટિક્યુલર ટાઈમ પછી આપણે જે શીખેલી વસ્તુ છે એનું વિલોપન થઈ જાય છે, એટલે કે એને આપણે ભૂલી જઈએ છીએ. તો એને લર્નિંગ કર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને સમગ્ર પ્રાપ્ત કરેલ જ્ઞાનનું વિલોપન થાય છે. એક પ્રક્રિયા એટલે કે એક સમય એવો આવે છે કે પ્રતિક્રિયા ટોટલી લુપ્ત થઈ જાય છે. ઓકે, પ્રતિક્રિયા થતી જ નથી, જેને કારણે શિક્ષણનું વિલોપન થાય છે. માની લઈએ કે આપણે આપણી સ્ટડી કમ્પ્લીટ કરી હોય અને ઘણા વર્ષો 10-15 વર્ષ સુધી આપણે એના વિશે કોઈ રિવિઝન ન કરીએ કે એનાથી દૂર થઈ જઈએ,
તો ભલે આપણી પાસે PhDની પણ ડિગ્રી હોય છતાં પણ 10 વર્ષ પછી જો આપણે ભણાવવાનું શરૂઆત કરીએ તો આપણે એ નથી કરી શકતા, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. પછી તમારે ફરીથી ટ્રાય કરવું પડે. તો અહીંયા પણ એવું જ છે કે સ્ટાર્ટિંગમાં સ્લો લર્નિંગ, પછી એક મોમેન્ટ એવો આવે કે આપણે ફાસ્ટ લર્નિંગ કરતાં શીખી જઈએ, અને પછી એક મોમેન્ટ એવી આવે કે યુ ડીડ ઇટ, એટલે કે થઈ ગયું છે તો ત્યાર પછી આપણે ભૂલી જઈએ છીએ. સ્કિનર પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે, ત્યારબાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં ન આવે. આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરમાં હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે, જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું કહેવાય. મતલબ કંઈક એવો છે કે હવે આપણે એક પ્રયોગ એવો કરીએ કે જ્યારે ઉંદર હાથો દબાવે છતાં પણ એને અન્નગુટિકાની પ્રાપ્તિ ન થાય અને કન્ટિન્યુઅસ ઉંદર દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે, પરંતુ એને અન્નગુટિકા પ્રાપ્ત થવાની જ નથી. તો ધીરે ધીરે એને સમજ પડતી જાય છે અને એ શું કરશે, હાથો દબાવવાની જે પ્રતિક્રિયા છે, એટલે કે હાથો દબાવવાના જે નંબર્સના એફર્ટ્સ છે એ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. અને એક સમય એવો આવે છે કે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્સ આપતું જ નથી. તો એને શું કહેવાશે, શિક્ષણનું વિલોપન. એટલે કે જે પહેલાં એ શીખ્યું હતું કે જ્યારે અન્નગુટિકા મેળવવી છે તો હાથો દબાવવો પડશે, તો હવે પ્રતિક્રિયા ન આપવાને કારણે એનામાં જે શિક્ષણ છે એણે જે શીખ્યું છે એનું વિલોપન થાય છે, એટલે કે લુપ્ત થતું જાય છે. હવે આપણે જોઈએ ઉદ્દીપક સામાન્યકરણ. તો સામાન્યકરણ જે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ જોવા મળે છે, તે રીતે કારક અભિસંધાનમાં સ્કિનરના પ્રયોગમાં ઉદ્દીપકનું સામાન્યકરણ થઈ શકતું નથી, કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનર પેટી જ ઉદ્દીપકીય પરિસ્થિતિ છે. એટલે કે ત્યાં આપણા માટે લાળ ઝરવાનું હતું તો ખોરાક જુએ તો લાળ ઝરે, પણ અહીંયા એવું નથી. પૂરેપૂરી જે સમસ્યા પેટી છે સ્કિનરની પેટી એ જ પરિસ્થિતિ છે. જો કે રોજબરોજના જીવનમાં પણ કારક અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ થવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. તો કેવી રીતે ઉદાહરણો જોવા મળે છે? કયું ઉદાહરણ આપણે લઈ શકીએ? તો બાળક રમકડાથી રમતું હોય અને તમે એનું રમકડું સંતાડી દો તો થોડી વારમાં એ રમકડું શોધી કાઢે છે. હવે જો આવું વારંવાર કરવામાં આવે, તમે એનું રમકડું સંતાડો તો તરત જ એ જગ્યાએથી બાળક રમકડું શોધી લાવવાની ક્રિયા છે એ કરતાં શીખી લે છે. તો આ ક્રિયાને આપણે અભિસંધાન તરીકે ઓળખી શકીએ. પણ હવે તમે કોઈક અન્ય જગ્યાએ એનું રમકડું સંતાડો છો તો એને થોડાક પ્રયત્ન કરવા પડે અને એ નવી જગ્યાએથી પણ રમકડું શોધી જ કાઢે છે. તો નવી જગ્યાએથી જે રમકડું શોધી કાઢવાની ક્રિયા છે એ અને રમકડું સંતાડવાની જૂની ક્રિયા, એટલે કે જૂની જગ્યા સાથે નવી જગ્યાનું સામાન્યકરણ થવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. એટલે કે જૂની જગ્યાને અનુસંધાને લઈને એ નવી જગ્યામાંથી પણ રમકડું શોધી કાઢે છે. તો એને આપણે જૂની જગ્યા અને નવી જગ્યા વચ્ચેનું સામાન્યકરણ તરીકે ઓળખી શકીએ. હવે જોઈએ આપણે ઉદ્દીપક ભેદબોધન. તો શાસ્ત્રીય અભિસંધાન જે ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા કરવામાં આવેલો કૂતરા પરનો પ્રયોગ છે. જેમ કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખવાડવામાં આવે છે. તો બેઝિકલી મેં તમને થોડા સમય પહેલાં જ કીધું હતું કે એક પ્રયોગ એવો પણ કરવામાં આવ્યો હતો જ્યારે એને પ્રકાશની હાજરી અને પ્રકાશની ગેરહાજરી વચ્ચેનો શું ભેદ છે, શું ડિફરન્સ છે, તો એ અંગે પણ શીખવાડવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું. અને થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા પણ શીખી લે છે. એટલે કે બેઝિકલી જ્યારે આપણે વાત કરીએ તો એવા પ્રકારની રચના કરવામાં આવી હતી કે જ્યારે પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો જ એને અન્નગુટિકાની પ્રાપ્તિ થતી હતી, અને જો પ્રકાશની ગેરહાજરી હોય એટલે કે અંધારું હોય અને છતાં જો ઉંદર હાથો દબાવે છતાં પણ એને અન્નગુટિકાની પ્રાપ્તિ થતી ન હતી. એટલે થોડી વખત એ પ્રયત્નો કરે છે, થોડી વાર એ પ્રયત્ન કરે છે અને થોડા પ્રયત્નને અંતે ઉંદર જે છે એ પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચેનો જે સ્પષ્ટ ભેદ છે એ સમજી જાય છે, શીખી જાય છે. તેથી હવે ઉંદર ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે અને જે પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ એને પ્રાપ્ત થાય છે એને આપણે ભેદબોધનનું શિક્ષણ કહીએ છીએ. તો એ થોડા સમય પછી શીખી જાય છે કે પ્રકાશની હાજરી કોને કહેવાય અને પ્રકાશની ગેરહાજરી કોને કહેવાય. ફોર એક્ઝામ્પલ, જો વિદ્યાર્થી હોમવર્ક કરીને જાય છે તો એને રિવોર્ડ તરીકે ક્લાસ વચ્ચે
એપ્રિસિએટ કરવામાં આવે, સ્ટાર માર્ક કરી દેવામાં આવે, ગુડ લખી દેવામાં આવે, સ્માઇલી કરી દેવામાં આવે. અને જો એ હોમવર્ક કરી ન લાવે તો એને શિક્ષા કરવામાં આવે, ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવે. તો એને પર્ટિક્યુલર ટાઈમ પછી ખબર પડી જાય છે કે હું જો હોમવર્ક કરીને જઈશ અને ન કરીને જાઉં તો એ વચ્ચેનો શું ભેદ છે. તો એને આપણે ઉદ્દીપક ભેદબોધન તરીકે ઓળખી શકીએ છીએ. તો આવી કંઈક થિયોરી છે જે સ્કિનર દ્વારા કરવામાં આવી છે, એટલે કે સ્કિનર દ્વારા આપવામાં આવી છે. આઈ હોપ તમને આમાં સમજ પડી ગઈ હશે. છતાં તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.